કોઈકે પૂછ્યું કે ગધેડો અને પીએચડી થયેલો વ્યક્તિની વચ્ચે ફરક શું? કોઈકે સુંદર અને સ્માર્ટ જવાબ આપ્યો કે ગધેડો ભણ્યો નથી માટે મજૂરી કરે છે અને પીએચડી થયેલો વ્યક્તિ ભણેલો છે છતાં પણ મજૂરી કરે છે. મિત્રો, MBA થયેલા, આયુર્વેદ થયેલા, MBBS થયેલા, આવા અનેક લોકો, એન્જિનિયર થયેલા, આ બધા મોટા સિટીમાં 15 થી 25 હજારમાં જે જોબ કરે છે એ મજૂરી જ કર્યા બરાબર ગણાય. જો આ લોકોની હાલત હોય તો તમે વિચારી શકો છો કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના પ્રવાહની અથવા તો જે લોકો 12 નાપાસ થયાની હાલત શું હશે. તો તાત્પર્ય એ છે કે ખરી કેળવણી જે છે એ માત્ર ડિગ્રીનું શિક્ષણ લેવામાં છે જ નહીં. ખરી કેળવણી, ખરું શિક્ષણ એ છે કે ખરી કેળવણી થાય, અને ખરી કેળવણી એટલે વ્યક્તિમાં, વિદ્યાર્થીમાં સભ્યતા આવે, વિવેક આવે, શીખવાની વૃત્તિ આવે, પુરુષાર્થ આવે, આત્મવિશ્વાસ આવે, સમયપાલન આવે, ચોકસાઈ આવે, મિલનસાર, બધાનો હૃદય જીતનારો સ્વભાવ આવે, પોતે પામે છે રૂપિયામાં વળતર, એના કરતાં વધુ કામ કરવાની વૃત્તિ આવે. આ બધું જે છે એ જ સાચી કેળવણીને, એ જ માણસને વધુ ઊંચાઈએ લઈ જાય, વધુ સંતુષ્ટ બનાવે, વધુ સુખી બનાવે. ધન્યવાદ.